જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જેટલું કામ તમે કેરેક્ટર ઉપર કર્યું હતું એ 100% આપી શકાય કેરેક્ટરને. વિચાર્યું હતું એના કરતાં તો મને તો એવું જ લાગે કે મેં એના કરતાં તો બહુ ઓછું આપ્યું છે. કારણ કે તમે વિચારો આટલું બધું પણ ત્યાં આવે ત્યારે મને એવું લાગે કે જ્યારે સીન તમે પરફોર્મ કરતા હો, એ સીન જ્યારે ચાલી રહ્યો છે ત્યારે તમે તમારા બધા વિચારોને સાઈડ પર મૂકી દો અને ખાલી એ સીન કરતી વખતે તમને શું ફીલ થઈ રહ્યું છે તમે ખાલી એ જ કેમેરામાં બતાવો. ત્યારે જઈને ઓડિયન્સ તમને કનેક્ટ કરી શકશે. તમે શું ફીલ કરો છો એ સમયે એ ફીલ કરી શકશે. તો તમે જ વિચાર કરતા રહી જશો તો ઓડિયન્સ પણ પછી વિચારો કરતી રહી જશે. કેમ કે એ બંને કેરેક્ટર લોકોને બહુ જ ગમ્યા હતા. યસ યસ. હરી અને લીલા. હા, આજે લોકો મને લીલા જ કહીને ઘણા લોકો મને બોલાવે છે. લોકો મને હરીની લીલા કહીને બોલાવે છે. આઈ ફીલ સો હેપી, આઈ ફીલ સો પ્રાઉડ કે જ્યારે મને લોકો યુક્તિ ના કહે અને લીલા કહે. મને બહુ ગમે છે. તમારે બધાને કેવું નહીં એવા મસ્ત નામ ને કેરેક્ટરને અમારે કેવું ચીમન. પણ ઓનેસ્ટલી જોવા જઈએ તો ખાલી મારા કેરેક્ટર્સમાં મને એવું લાગે છે કે લીલા જ કંઈક અલગ, કંઈક સ્પેશિયલ નામ હતું. બાકી વેનીલા આઈસ્ક્રીમમાં મારું નામ કોમલ હતું. કહી દેને પ્રેમ છે મારું નામ અંજલિ હતું, કે જે થોડા નોર્મલ છે, કોમન નામો છે. લીલા બહુ જ સુંદર નામ હતું. આવશે તમારી લાઈફમાં આવશે એવા.